ભરતી કાર્યાલય જામનગર વતી હું કોમન એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરનારા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. ભારતીય સેના ભરતી રેલી 2025 ટુ 26 નું આયોજન એઆરઓ જામનગર દ્વારા 24 માર્ચ 2026 થી 8 એપ્રિલ 2026 દરમિયાન રેસકોર્સ સ્ટેડિયમ રાજકોટ, જિલ્લા રાજકોટ ખાતે કરવામાં આવશે. આ ભરતી અગ્નિવીર, જનરલ ડ્યુટી, અગ્નિવીર ટ્રેડ્સમેન 10મા અને 8મા, અગ્નિવીર ક્લાર્ક અને અગ્નિવીર ટેકનિકલ માટે આયોજિત કરવામાં આવશે. આ સેના ભરતી રેલીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના 13 જિલ્લાઓ જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પટણ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સફળ ઉમેદવારો 24 માર્ચ 2026 થી 3 એપ્રિલ 2026 સુધી ભાગ લેશે અને અમદાવાદ ક્ષેત્રના 21 જિલ્લાઓ અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, વાવ થરાદ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ ના સફળ ઉમેદવારો 4 એપ્રિલથી 8 એપ્રિલ ભાગ લેશે. ઉમેદવારોના પ્રવેશપત્ર પર રેલીનું સ્થાન અને જોડાવાની તારીખનો ઉલ્લેખ હશે. બધા ઉમેદવારોએ આપેલા સમયે તેમના મૂળ પ્રવેશપત્ર અને પ્રવેશપત્રમાં દર્શાવેલ તમામ દસ્તાવેજો સાથે રેલીમાં આવવું ફરજિયાત છે. રેલી પ્રવેશપત્ર ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in ઉપલબ્ધ છે, જ્યાં ઉમેદવારોએ તેમનું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ એક પોપઅપ વિન્ડો ખુલશે. ત્યાં ડાબી બાજુ એક ડેશબોર્ડ દેખાશે. ડેશબોર્ડ પર પ્રવેશપત્રનો વિકલ્પ ઉપલબ્ધ થશે. વિકલ્પ પર ક્લિક કર્યા પછી શ્રેણી સ્થાન અને પ્રિન્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. પૃષ્ઠના તળિયે જવા પર PDF ડાઉનલોડ વિકલ્પ પણ ઉપલબ્ધ થશે, જ્યાંથી ઉમેદવારો તેમનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકે છે. અંતે બધા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે આર્મી ભરતી ન્યાયી અને પારદર્શક છે અને ઉમેદવારોને દલાલોથી સાવધ રહેવા અને કોઈ પણ જાણમાં ન ફસાવવાની સલાહ આપવામાં આવે છે. મને આશા છે કે તમે 24 માર્ચ 2026 થી 8 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી ભારતીય સેના ભરતીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને ભવ્ય ભારતીય સેનાનો ભાગ બનશો. જય હિન્દ. આભાર.